આપણે વામન પુરાણના 40મા દિવસની કથાને આગળ વધારીએ. આપ ધાતા વિધાતા સંહર્તા મહેશ્વર મહાલય મહાયોગી અને યોગશાહી છો, આપને નમસ્કાર છે. આ રીતે સ્તુતિ કરાતા શ્રીહરિએ કહ્યું કે વિભો મારા ઉપને સંસ્કાર કરો. તે પછી બૃહસ્પતિ વંશમાં ઉત્પન્ન મહાતેજસ્વી તપોધન ભરદ્વાજે વામનની જાતકર્મ વગેરે સર્વ ક્રિયાઓ સંપન્ન કરાવી. તે પછી સર્વશાસ્ત્રોના વેતા ભરદ્વાજ ઈશ્વરને યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યા. પછી બધાએ પ્રસન્ન થઈ બટુકને ક્રમશઃ શ્રેષ્ઠ દાન આપ્યા. પુલહ યજ્ઞોપવિત મેં પુલસ્યે 2 શુક્લ વસ્ત્ર, અગત્ય મૃગચર્મ તથા ભરદ્વાજે મેખલા આપ્યા. બ્રહ્માપુત્ર મરીચીએ પાલાસદંડ, વસિષ્ઠે અક્ષસૂત્ર અને અંગિરાએ રેશમી વસ્ત્ર આપ્યા. રાજા રઘુએ છત્ર, નૃગે એક જોડા જોડ અને બૃહસ્પતિએ વિષ્ણુને કમંડલ આપ્યા. આ રીતે ઉપનયન સંસ્કાર થઈ જતા ઋષિઓથી સ્તુતિ કરાતા ભગવાન ભૂતભાવન 6 અંગોની સાથે 4 વેદોનું અધ્યયન કર્યું. સમસ્ત શાસ્ત્રોમાં નિપુણ થઈ વામને ભરદ્વાજને કહ્યું કે બ્રહ્મન, હું કુરુક્ષેત્ર તીર્થમાં જવાની ઈચ્છા રાખું છું. આપ આજ્ઞા આપો. ત્યાં દૈત્યરાજ બલિનો પવિત્ર અશ્વમેઘ યજ્ઞ થઈ રહ્યો છે. જુઓ, પૃથ્વી તલ પર પુણ્યની વૃદ્ધિ કરવાવાળા મારા સ્થાનોમાં તેજોનો સમાવેશ થઈ રહ્યો છે. તેથી મને એવું જણાય છે કે બલિ કુરુક્ષેત્રમાં સ્થિત છે. ભરદ્વાજે કહ્યું કે આપ પોતાની ઈચ્છાથી અહીં રહો કે જાઓ, હું આપને આદેશ નહીં આપું. વિષ્ણુ, અમે બલિના યજ્ઞમાં જઈશું, આપ ચિંતા ન કરો. વિભો, હું યથાર્થ રૂપથી એ જાણવા માગું છું કે આપ કયા કયા સ્થાનોમાં રહો છો. વામનજી બોલ્યા કે ગુરુ, મારે અનુરૂપ મારા અવતારોથી પૃથ્વી, આકાશ, પાતાલ, સમુદ્ર, સ્વર્ગ, સર્વ દિશાઓ, પર્વત તથા મેઘ વ્યાપ્ત છે. બ્રહ્મન, દિવ્ય, પાર્થિવ, જલચર, આકાશચર, સ્થાવર, જંગમ, ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, યમ, વસુ, વરુણ, સર્વ અગ્નિઓ, સમસ્ત પ્રાણીઓના પાલક બ્રહ્માથી સ્થાવર સુધી પશુ પક્ષી સહિત સર્વ મૂર્ત અને અમૂર્ત પદાર્થ, વિવિધ પ્રકારના ગુણોથી સંપન્ન આ સર્વ પદાર્થો પૃથ્વીની પૂર્તિ માટે મારાથી જ ઉત્પન્ન થયા છે. પૃથ્વી પર સ્થિત આ સર્વ મુખ્ય પદાર્થ દેવો, સિદ્ધો અને દાનવો વડે પૂજનીય છે. દ્વિજ શ્રેષ્ઠ, તેમના કીર્તન અને દર્શન માત્રથી પાપ શીઘ્ર નષ્ટ થઈ જાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 89મો. ભગવાન વામનનો વિવિધ સ્થાનોમાં નિવાસ તથા તેમનું કુરુજાંગલમાં પ્રસ્થાન. શ્રી ભગવાન બોલ્યા કે મારું પ્રથમ વિશાળ મત્સ્યરૂપ માનસરોવરમાં સ્થિત છે. તે કીર્તન, સ્પર્શ આદિથી સર્વ પાપોનો નાશ કરે છે. બીજો મારો કુર્માવતાર કૌશિકી નદીમાં સ્થિત છે. કૃષ્ણાંશમાં હયશીર્ષ અને હસ્તિનાપુરમાં ગોવિંદ નામથી વિરાજમાન છે. કાલિંદીમાં ત્રિવિક્રમ તથા લિંગભેદમાં વ્યાપક ભવ, કેદાર તીર્થમાં માધવ, શૌરી અને કુબ્જામાં હષ્ટમૂર્ધજ સ્થિત છે. બદ્રિકાશ્રમમાં નારાયણ, વરાહમાં ગરુડાસન, ભદ્રકર્ણમાં જયેશ અને વિપાશા નદીના તટ પર દ્વિજપ્રિય વિદ્યમાન છે. ઈરાવતીમાં રૂપધાર, કુરુક્ષેત્રમાં કુરુધ્વજ, કૃતશૌચમાં નૃસિંહ અને ગોકર્ણમાં વિશ્વકર્મા વર્તમાન છે. પ્રાચીન સ્થાનમાં કામપાલ, મહાવંશમાં પુંડરીક, વિશાખયુગમાં અજિત તથા હંસપદમાં હંસરૂપ વિદ્યમાન છે. પયોષ્ણીમાં અખંડ, વિસ્તારમાં કુમારીલ, મણિમાન પર્વત પર શંભુ અને બ્રહ્મણ્યમાં પ્રજાપતિ સ્થિત છે. મુનિશ્રેષ્ઠ, મધુ નદીમાં ચક્રધર, હિમાલયમાં શૂલબાહુ અને ઔષધિ પ્રસ્થમાં મારા વિષ્ણુ રૂપને અવસ્થિત જાણો. ભૃગુતંગમાં સુવર્ણાક્ષ, નૈમિષમાં પીતવાસા અને ગાયોમાં ગોપતિ ગદાધર ઈશ્વર રૂપથી વર્તમાન છે. ગોપ્રતારમાં વરદાયક, ત્રિલોક સ્વામી કુશેશય અને પવિત્ર મહેન્દ્ર પર્વત પર દક્ષિણમાં અર્ધનારીશ્વર રૂપ વિદ્યમાન છે. મહેન્દ્ર પર્વત પર ઉત્તરમાં સોમપીથી ગોપાલ, સહ્યાદ્રી પર્વત પર વૈકુંઠ અને પારિયાત્રમાં અપરાજિત રૂપ સ્થિત છે. કેશેરુ દેશમાં તપોધન વિશ્વરૂપ દેવેશ, મલય પર્વત પર સૌગંધી તથા વિંધ્યપાદમાં સદાશિવ રૂપ વર્તમાન છે. બ્રહ્મર્ષિ અવંતી દેશમાં વિષ્ણુ, નિષદ દેશમાં અમરેશ્વર અને પંચાલ દેશમાં મારું પાંચાલિક રૂપ અવસ્થિત છે. મહોદયમાં હયગ્રીવ, પ્રયાગમાં યોગશાહી, મધુવનમાં સ્વયંભૂ અને પુષ્કરમાં યોગનિધરૂપ છે. વિપ્રશ્રેષ્ઠ, એ રીતે વારાણસીમાં મારું કેશવરૂપ તથા અહીં અવિમુક્ત તથા લોલરૂપ સ્થિત છે. પદ્મામાં પદ્મકિરણ, સમુદ્રમાં વડવામુખ તથા કુમારધારામાં બહાલિશ અને ત્યાં કાર્તિકેય રૂપથી સ્થિત છે. અજેશમાં અનક, શંભુ તથા કુરુજાંગલમાં સ્થાણુમૂર્તિ છે. કિષ્કિંધાના નિવાસી મને વનમાલી કહે છે. નર્મદાના ક્ષેત્રમાં મને વીર, કુવલયારૂઢ, શંખ, ચક્ર, ગદાધર, શ્રી વત્સાક અને ઉદરાંગ શ્રીપતિ કહેવામાં આવે છે. મહિષ્મતીમાં મારા ત્રિનય અને હુતાશન રૂપ વિદ્યમાન છે. આ રીતે અર્બુદમાં ત્રિશોરપર્ણ અને શુક્રાચલમાં મારું સ્મારથરૂપ છે. બ્રહ્મર્ષિ પ્રભાસમાં મારું ત્રિનાચિકેત, કપર્દી અને તૃતીય શશિશેખર રૂપ વિખ્યાત છે. ઉદયગિરીમાં ચંદ્ર, સૂર્ય અને ધ્રુવ એ 3 મૂર્તિઓ અવસ્થિત છે. મને હેમકૂટમાં હિરણાક્ષ અને સવર્ણમાં સ્કંદ નામનું રૂપ છે. મહાલયમાં રુદ્ર અને ઉત્તરકુરુમાં હર પ્રકારનું સુખ પ્રદાન કરનારું પદ્મનાભ રૂપ વિખ્યાત છે. બ્રહ્મન સપ્તગોદાવરમાં હાટકેશ્વરમાં અને મહાહંસ તથા પ્રયાગમાં વટેશ્વર રૂપ છે. શોણમાં રૂપમત, કવચ, કુંડીનામ, ધ્રણતર્પણ, ભિલ્લીભવનમાં
મહાયોગ માદ્રમાં પુરુષોત્તમ રૂપ છે. પ્લાક્ષવતરણમાં વિશ્વાત્મક, શ્રીનિવાસ શૂર્પારકમાં ચતુર્બાહુ અને મગધામાં સુધાપતિ રૂપ છે. ગિરિવ્રજમાં પશુપતિ, યમુના તટ પર શ્રીકંઠ અને દંડકારણ્યમાં મારું વનસ્પતિ રૂપ વિખ્યાત છે. કાલિંજરમાં નીલકંઠ, સરયુમાં ઉત્તમ શંભુ અને મહાકોશીમાં હંસયુક્ત રૂપ સ્થિત છે. દક્ષિણ ગોકર્ણમાં સર્વ પ્રજામુખમાં વાસુદેવ, વિંધ્ય પર્વતમાં મહાશૌર્ય અને કન્યામાં મધુસૂદન રૂપ છે. ત્રિકૂટ પર્વત પર ચક્રપાણી ઈશ્વર, લોહદંડમાં ઋષિકેશ તથા કોસલામાં મનોહર રૂપ છે. સૌરાષ્ટ્રમાં મહાબાહુ, નવરાષ્ટ્રમાં યશોધર, દેવિકા નદીમાં ભૂધર તથા મહોદમાં કુશપ્રિય રૂપ છે. ગોમતીમાં છાદિતગઢ, શંખોદ્વારમાં શંખી, સેંધરવારણમાં સુનેત્ર અને શૂરપુરમાં સૂરરૂપ છે. હિરણવતીમાં રુદ્ર, ત્રિવિષ્ટપમાં વીરભદ્ર, ભીમામાં શંકુકર્ણ અને શાલ્વનમાં ભીમરૂપ છે. કૈલાસમાં વૃષભધ્વજ અને વિશ્વામિત્ર, મહિલા શૈલમાં મહેશ અને કામરૂપમાં શશિપ્રભ રૂપ છે. બલભીમાં ગૌમિત્ર, કટાહમાં પંકજપ્રિય, સિંહલદ્વીપમાં ઉપેન્દ્ર અને શંકાર્ધમાં કુંદમાલી રૂપ છે. રસાતલમાં સહસ્રશીર્ષા અને કાલાગ્નિ રુદ્ર તથા કૃતિવસા રૂપ છે. સુતલમાં અચલ, કુર્મ, વિતલમાં પંચકાસન તથા મહાતલમાં છગલેશ્વર છે. તલમાં સહસ્રાચરણ, સહસ્રબાહુ અને સહસ્રાક્ષ રૂપ સ્થિત છે. પાતાળમાં યોગીશ હરિશંકર, ધરાતલ પર કોકનદ તથા મોદિનીમાં ચક્રપાણી રૂપ છે. ભુવરલોકમાં ગરુડ, સ્વર્ગલોકમાં વ્યય વિષ્ણુ, મહરલોકમાં અગસ્ત્ય તથા જનલોકમાં કપિલ રૂપ છે. તપોલોકમાં અખિલ વાંગ્મય અને સપ્તમ બ્રહ્મલોકમાં સનાતન, વિષ્ણુલોકમાં પરમબ્રહ્મ, નિરાલમમાં અપ્રતકર્ય અને નિરાકાશમાં તપોમય રૂપ સ્થિત છે. જંબુદ્વીપમાં ચતુર્બાહુ, કુશદ્વીપમાં કુશેશય અને પ્લક્ષદ્વીપમાં ગરુડાવાહન રૂપ છે. કોટિદ્વીપમાં પદ્મનાભ, શાલ્મદ્વીપમાં વૃષભધ્વજ, શાકદ્વીપમાં સહસ્રાતુ તથા પુષ્કરદ્વીપમાં ધર્મરાજ રૂપ છે.